મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી। જો સવારનો નજારો, અત્યારે જો પવન હે થોડો થોડો, જો ધજાઓ ને બધી ફરકે। સુરત દાદા જો ક્યારના ઉગી ગયા આપણે। ચકલાનો અવાજ સાંભળો તમે, ચી ચી હાવ। ને આપણે જવાનું છે આજે વાવેતર કરવા બીજા ખેતરમાં। મેં તમને કાલે કીધું હતું એમ જ। જો ગૌ માતા આવે, નદી જો હવે ખાલી થઈ ગઈ આ બાજુની, ઓલી બાજુની હજી ભરી છે। હલો તો હવે ઘરે જઈને અહીંયા દાણા પહેલાં ભરી લઈ ટ્રેક્ટરમાં, અને પછી નિરેતે વાડી બાજુ નીકળી જાય। અહીંયા જઈને સીધું વાવેતર કરવાનું છે આપણે બીજા ખેતરનું, શ્રી ગણેશ કરવાનું છે। તો હાલો હવે એ બાજુ નીકળી જાય આપણે પૂગી ગયા છીએ વાડીએ, અને અત્યારે જો દાણા ને બધું આવી ગયું છે, ટ્રેક્ટર વહેણી ને બધું આવી ગયું આપણે। ને આજે આપણે વાવવાનું કામ ચાલુ કરવાનું છે, તમને કાલના વિડીયોમાં। ચાલો દાણા બાણા ઉતારી લઈ આપણે। દાણા ટ્રેક્ટરમાંથી ઉતારી અને આ બાજુ આવ્યા હતા। આ બાજુ જોવો આપણે હજી વહેણીનું હરખું સેટિંગ કરે છે, અને આ બાજુ આજે આપણે જેમલ કાકા આવ્યા છે અહીંયા જોવા। આપણે વહેણીનું સેટિંગ થઈ જાય પછી આપણે અગરબત્તી નારિયેલ તેવું બધું લઈ આવ્યા છે। એ નારિયેલ વધારે નાખી સેટિંગ થઈ જાય। આપણે અગરબત્તી સળગાવવાનું ચાલુ કરી દીધું, અને અત્યારે પવન છે એટલે જો 2-3 જણા થાય તો અહીંયા અગરબત્તી આપણે માંડ સળગે। અગરબત્તી સળગી ગઈ છે, હવે આપણે નારિયેલ અગરબત્તી થઈ ગઈ અને પછી આપણે આવી ગયા નારિયેલ વધારવા। નારિયેલ જો આપણે વધારી અને પછી આપણે વાવેતર કરવાનું ચાલુ કરવાનું છે। પ્રસાદી અગરબત્તી અને સૈસા આપણે ધરી અને પછી હવે આપણે સૈસા લઈ જો અત્યારે સૈસા કાઢે છે, તો હાલો સૈસા ખાઈ લઈ અને પછી જો વાવેતર ચાલુ કરી દીધું છે। સૈસા ખાઈ અને પછી એ બાજુ હાલ્યા જાય, અને આપણે વાવેતર આજે અડધું જ વાવેતર કરવાનું છે। 4 વીઘાનું આપણે વાવેતર કરવાનું છે। એટલે આપણે આમાં મેં તમને કીધું એમ કે પાણીની તકલીફ છે, એટલે જેમ પાણી ઉકલે એ પ્રમાણે જ વાવવાનું છે। અને વખેડિયા શાહ છે આપણે, અને 20 માંડવી આપણે વખેડિયા શાહમાં વાવી છે। મોટે ભાગે આમાં ગિરનાર માંડવી છે કે 32 નંબર ને એવી જ વાવતા હોય, પણ આપણે આજ ફેરે આમાં વખેડિયા શાહમાં આપણે 20 મગફળીનું વાવેતર કરીએ છીએ। જો ટ્રેક્ટર નિરેતે હાલ્યું જાય અને વાહે આપણે એને નિરેતે બધાય જોતા જાય છે કે પહેલી ઉથલ છે એટલે વાહે રહેવું પડે કે કેટલાક દાણા જાય છે, એની બધું સેટિંગ ખબર પડી જાય આપને, એટલે બધા વાહે નિરેતે હાલ્યા જાય। અને આ બાજુ જો આપણે લાઈન હાવ શેઢા ઉપર રાખી દીધી, એટલે આપણે પાછા આવ્યા તો અહીંયા પારસભાઈ અને જેમલ કાકા બે નારિયેલ કાઢવાની ટ્રાય કરતા હતા, પણ નારિયેલ એવું કડક હતું કે નીકળતું જ નહોતું। અહીંયા આપણે ચાકુ બાકુ તો લઈ આવ્યા નહોતા, એટલે ટ્રેક્ટરમાંથી ડિસમિસ કાઢી અને વર્ગી ગયા નારિયેલ કાઢવા। પછી આપણે ચા પાણીનો સમય થઈ ગયો એટલે આપણે ભરી લીધી કપ ચાની, અને આ બાજુ જો બધાય ચા પીને બેઠા છે। આપણે હાલો હવે ચા પી લઈ અને ફટાફટ પાછું વાવવા માંડીએ, એટલે વહેલા સારું। પછી જો આપણે ઉપરની સાઈડમાં જ્યાં વાવવાનું હોય ટ્રેક્ટર ના પૂગ્યું હોય, અહીંયા આપણે પારસભાઈ અને એક આપણે વાડીવાળા મજૂર હતા ભાઈ એક, એને લઈ આવ્યા હતા, એટલે
એ અત્યારે વાવવા માંડ્યા છે. એટલે આ વવાઈ જાય પછી નીચેની સાઈડ તો આપણે વાવી દીધું છે. પછી સીધું આપણે કરવાનું છે પાણી હાલતું પહેલાં લાઈનું બાઈનું હરખી કરી લેવું, કારણ કે ટ્રેક્ટર આવ્યું હતું એટલે લાઈન આમ થોડીક હટાડી હતી. જો ફટાફટ વાવી દીધી. અત્યારે આપણે વાવેતર થઈ ગયું છે, અડધું 4 વીઘા જેટલું આપણે વાવી દીધું. વાવી અને અત્યારે આપણે સીધી જ મોટર ચાલુ કરી દીધું, એટલે વાહી આપણે પાણી ચાલુ કરી દીધું એટલે પીતું થાય. અને આમાં વાર લાગે છે પાણી પીવામાં. હવે આજ કેટલુંક પીએ એ પ્રમાણે ખબર પડી જશે કે કેટલા દિવસની આપણે વાર લાગે. હમણાં બીજી મોટર પણ જો ચાલુ કરવા જાય છે, એ ચાલુ થઈ જાય એટલે 3 વાગ્યા સુધી આમને આમ પાણી વારવાનું છે. બપોરનો સમય થઈ ગયો છે બપોરાનો. પારસભાઈ આપણે ટિફિન લેવા ગયા, હમણાં ટિફિન આવી જાય એટલે ખાઈ પીને પછી વળી પાછા પાણી વારવા માંડી. ત્યાં સુધી જો અહીંયા ઘડીક બેઠા સાંઈએ, હજી નાકું ભરાતા અમે વાર લાગશે. આપણે ઘરેથી આપણે સીધા વયા ગયા હતા પાનેલી, અને પાનેલી જઈને પહેલું કામ આપણે ખાવાનું જ કરવાનું, એટલે દાબેલી લઈ લીધી અને વડાપાઉં લઈ લીધું. અને પછી આપણે ખાવા માંડ્યા. ને આપણે ભાઈબંધને અમે બે આવ્યા હતા, આપણે તો ખાવાનું ચાલુ કરી દીધું અને ભાઈબંધે ખાવાનું ચાલુ કરી દીધું. પાનેલીથી આપણે ઘરે આવી અને પછી સીધા વયા ગયા હતા વાડીએ. વાડીએથી દૂધ લઈને હમણાં આવ્યા, સીધા આવી ગયા અગાસી ઉપર. જો તમે અગાસી પર આવ્યા એટલે ઠંડો ઠંડો પવન વાય છે અત્યારે. અને સુરત દાદા જો હવે થોડી વારમાં આપણે આથમવાની તૈયારીમાં. અને હવે રામ મંદિર હમણાં આરતી પણ આપણે ચાલુ થઈ જશે. અને આપણે અડધું પડું વવાઈ ગયું છે. હવે આમાં આજે થોડાક નાકા પીધા, મોડું ચાલુ કર્યું હતું એટલે કંઈક 4-5 નાકા મારી બાજુથી પીધા. ને બીજી મોટર એ મારા પપ્પા વારતા હતા એટલે એ બાજુથી થોડાક એટલે 2-3 એ બાજુ પીધા છે. અને આપણે લાંબો પાટ છે એટલે થોડીક વાર લાગે. જો ચકલા ઉડ્યો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું. તમે જો કાળા કાળા વાદળા, એમ લાગે કે વરસાદ આવવાનું હોય તેવું. પાનેલી આપણે થોડુંક તમાકુ ને એવું બધું લેવાનું હતું હોપારીને, એ લેવા આપણે ગયા હતા. સીતાફળ આવી ગયા, તમને દેખાતા છે આમાં. જો હજી ઝીણા ઝીણા આવ્યા છે કોક. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા આગળના વિડીયોમાં. બાય બાય.